રામ નારાયણ રામ। આજકાલ ધર્મને લઈને લોકોમાં ઘણો સંશય છે। ધર્મના નામે લોકોને ડરાવવામાં આવે છે। લોકો પોતાના મગજ પર એટલો ભાર મૂકે છે કે તેમનું મગજ કામ કરવાનું બંધ કરી દે છે। તો પછી મગજ કેવી રીતે ખોલવું? ધર્મને લગતો જે ડર છે તે બધું સૌપ્રથમ તો આપણા ઘરમાંથી શરૂ થાય છે। આપણે આપણા દાદા દાદી અને માતા પિતાથી જે બાળકોપણે સાંભળતા આવ્યા છીએ એ બધું ડર બનીને આપણા મનમાં જમાઈ જાય છે। દરેક ધર્મના લોકો પોતાની રીતે ભગવાન અને ધર્મની પૂજા કરે છે। હવે આમાંથી સાચો કોણ છે, ખોટો કોણ છે એ કોણ નક્કી કરશે? હકીકતમાં આજના સમયમાં કોઈ વિચાર કરવા માંગતું નથી। સૌપ્રથમ તો દરેકે વિચારવું જોઈએ, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું? આકાશ બધા માટે પોતાનો આંગણો ખોલી બેસેલું છે। સૂર્ય, હવા અને પાણી બધા પોતાનું ધર્મ નિભાવે છે। કુદરત જેમ પોતાનું ધર્મ બધાના માટે સમાન રીતે નિભાવે છે તેમ બીજું કોઈ પણ નથી કરી શકતું। અમે અમારું આ કાર્યક્રમ 19 જુદી જુદી ભાષાઓમાં જુદા જુદા દેશોમાં પ્રસારિત કરીએ છીએ જેથી તમે પણ તમારા સૂચનો અને વિચારો અમારી સાથે વહેંચી શકો। આપણે સૌનો એક જ ધર્મ છે, પ્રકૃતિનો ધર્મ એ જ માનવો છે અને એ જ અનુસાર જીવન જીવવું છે। કુદરતે જ આપણને જીવન આપ્યું છે, બધું આપ્યું છે। આપણને આપણા અંદર રહેલા તત્વ વિવેકના અવાજને સાંભળવો જોઈએ અને માનવો જોઈએ। આપણા અંદર રહેલો વિવેક આપણા અંતરાત્મામાં વસેલો છે। એ જ આપણને સાચો માર્ગ બતાવે છે। જો આપણે આ વિવેકનો અવાજ નહીં સાંભળીએ તો આપણે મોક્ષને પ્રાપ્ત કરી શકશું નહીં। દરેક મનુષ્યના શરીરમાં 50,000 કરોડ આત્માઓ વસે છે। આપણે સૌ રોજે 2-3 વખત પેટે ભર્યા ખાવાનું ખાઈએ છીએ જેથી તૃપ્તિ થાય છે। પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણા અંદર રહેલી 50,000 કરોડ આત્માઓ શું ખાય છે? જો તેને ખોરાક નહીં મળે તો તે અંદરથી ધીરે ધીરે મરી જશે। અંતે શું થશે? આપણા શરીરમાં આત્માઓની જે શક્તિ છે એ ઉર્જા પણ સમાપ્ત થઈ જશે, જેથી આપણે નબળા થવા લાગીશું અને આપણું મગજ પણ કામ કરવાનું બંધ કરી દેશે। એક રીતે જોઈએ તો આપણા જન્મનો અર્થ જ શૂન્ય થઈ જશે। એ માટે દરેક વ્યક્તિએ જપ, તપ અને ધ્યાન જરૂર કરવું જોઈએ। જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે આપણા અંદર રહેલી 50,000 કરોડ આત્માઓ એક જ જગ્યા પર કેન્દ્રિત થઈ જાય છે અને આપણને ઉર્જા વડે પરિપૂર્ણ કરી દે છે। તમારે માત્ર તમારા મનમાં આ વાત બેસાડવી છે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં ધ્યાન કરવું જ છે। ધ્યાન કરવાથી તમે ઘણી ચિંતા, અવ્યવસ્થિતતા, મનની ગૂંચવણ અને સંકોચમાંથી મુક્ત થવા લાગશો।